હાલે કેમ બાકી જો ગદ 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 50 તોલા હાલે 10 રૂપિયા એટલે બધા વયા ગયા અમે 2 જણા જ રહી ગયા વાર કેના કારણે લાગી આના કારણે આ તૈયાર થવામાં ઊંચી નથી આવતી ક્યારની તૈયાર થતી હતી બધા 4 વ્હીલ લઈને વયા ગયા અહીંયા જો તાળા મારી દીધા જો તાળું મારી દીધું ને બધા વયા ગયા અમે 2 જણા જ બાકી રહ્યા હવે એ બધા 4 વ્હીલ લઈને ગયા હે મમ્મી ને બાવનભાઈ ને એ 4 વ્હીલ લઈને ગયા હે ને અમારે જવાનું છે એક્ટિવા લઈને અમે આ એક્ટિવા લઈને જાઉં મારી ગાડી વા પડી બાવનભાઈ અહીંયા છે આ રીટા દરરોજ લઈ જાય ઓફિસે જઈને ત્યાં દરરોજ ઓફિસે જઈને ત્યાં લઈને જાય તો આજે રવિવાર છે ને એટલે અમે જઈએ છીએ બહાર ફરવા ક્યાં જઈએ છે એ તમને અમે ત્યાં જઈને બતાવીએ હવા નીકળી ગઈ હતી એટલે અમારી નહીં ગાડીના ટાયરની જોવો આગળ જોઈ લેજો ભાઈ આમાં હાવ એટલે હાવ અવાજ નથી જો આ ટાયરમાં એમાં તો જરાક આમ જોઈને લાગે કે બરોબર છે ઉમાં ઝીણું પંચર છે ના હવે પાછા આવડતા કરશું જો હવે ગાડી આમ હાંકવામાં મજા આવે છે ઓલી છે ને ગાડી આખી ફોગતી હતી ટાયરમાં હવા નથી ને એટલે આ આખી ગાડી આમ ફોગતી હતી મજા નથી આવતી હલાવવાની હવે 2 ટાયરોમાં કમ્પ્લીટ આવડે હવા ચેક કરી લીધી ને જવા દઈએ છે હવે જો આ રોડ ઉપર ફૂલ ટ્રાફિક છે અત્યારે તો અત્યારે વાગ્યા 6 અને રોડ ઉપર જો ફૂલ ટ્રાફિક છે અક્ષરવાડી પહોંચ્યા અમે એગ્રીકલ્ચરનો ગેટ આ જો સકડો રિક્ષા આવે આજ જોઈ કેટલા દિવસ પછી ઓછી જોવા મળે સિટીની અંદર હાલે કેમ બાકી જો ગદ 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 ભાઈ ગાડી આકે ને આ ભાઈએ સાયકલ વાળા એનું હેન્ડલ પકડી રાખ્યું આ જો ગુજરી આવી ગયા ગુજરીનો વ્લોગ મેં મૂક્યો છે કદાચ જો કોઈએ જોયો હોય એને ખબર છે નહીં ખબર હોય તો હવે જોઈ લેજો આની અંદર ગુજરીનો વ્લોગ મૂકેલો છે આપણો અહીંયા છે ફૂલ ટ્રાફિક એમ તો જો અત્યારે આ બાજુની ગુજરીની વધારે ટ્રાફિક હોય અહીંયા આ રોડ ઉપર જો જુનાગઢની ગુજરીઓ ભાઈ ખટારો આવે જો આ ક્યાંક બહારનો જ ખટારો છે આખો ક્યાં સુધી ટ્રાફિક છે આમ તો જો અત્યારે 6 વાગે એટલે ફૂલ ટ્રાફિક થઈ જાય જુનાગઢમાં એ ઓલા ભાઈએ તો આડી નાખી છે યાર ગાડી તો દેખાય છે જોયો હરિયાળી તો જોવો તમે આખી ગ્રીન દેખાય છે હજી તો એટલો વરસાદ નથી થયો ને એટલે આમ બહુ નથી બાકી તો જેવો વરસાદનો માહોલ હોય ને ફૂલ વરસાદ વરસતો હોય ને આવ્યા હોય ને અહીંયા એવી મજા આવે કે વાત જ જવા દો ભાઈ ઓર મજા આવે આગળ પોલીસ છે બધીને રોકે છે હા જો બ્રિજ આવ્યું અંદરથી જવાનું હા હા અને અંદર પડઘા પડે હો પણ હોરન મારીએ ને તો ડબલ હોરન આવે કેમ કે કોઈ પાસે લાયસન્સ ના હોય ને તો એને બધીને પકડતા હતા કોઈ પાસે લાયસન્સ ના હોય ગાડીના કાગળિયા ના હોય તો એ લોકોને બધીને ઊભા રાખતા હતા ત્યાં આપણી પાસે તો બધું કમ્પ્લીટ છે ભાઈ તો ભાઈ બધું કમ્પ્લીટ કરીને જ નીકળો ઘરેથી લાયસન્સ ના હોય તો લાયસન્સ કરાવીને જ નીકળો તો ભાઈ નવા બ્લોગની અંદર તમારા બધીનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર અને અમે આવ્યા છીએ અત્યારે ભવનાથે જો અહીંથી આ મંદિર છે આ મહાદેવનું તો હવે હું ને રીટા બે જઈએ છીએ અંદર દર્શન કરવા
તો જય મહાદેવ. હા, મમ્મી ને બધા અંદર જ છે. અમે બે વાહે રહી ગયા હતા. એ બધા કાર લઈને આવ્યા ને તો જલ્દી પહોંચી ગયા. અમે વાહે નીકળ્યા હતા થોડાક એટલે અમારે આવવામાં થોડુંક મોડું થયું. અને એ લોકો બધા અંદર જ છે તો અમે હવે અંદર જ જઈએ છીએ અને મહાદેવના દર્શન કરીએ. બધા કોમેન્ટમાં કરજો જય હર હર મહાદેવ લખીને કોમેન્ટ કરજો બધા લોકો. તમને પણ દર્શન કરાવીએ મહાદેવના. તો જો આ રીતના મંદિર છે અહીંનું. અહીંયા આવી ગયા. તમે નથી ગયા હજી દર્શન કરવા? તો હાલો હવે બધા જઈએ દર્શન કરવા. જો અહીંયા બધા વાટ જોઈને ઊભા હતા, ભેગા થઈ ગયા. હવે બધા એ કરી અમે જઈએ છીએ દર્શન કરવા મહાદેવના. એ દેવાંશી કંઈક કે શું કહેશ? તારે શું લેવું દેવાંશી? શું લેવું તારે? જમ્પિંગ માં જાવું તો શું લેવું? જે કરો તો જે કરતો. અહીં ટંકોરો વગાડવો હતો પણ ટંકોરો છે ને બહુ ઊંચો છે. જોવો ટંકોરો કોઈથી વાગે એમ નથી પણ મારે વગાડવો છે. મેં વગાડ્યો ટંકોરો. જો અહીંયા બધા દર્શન કરે છે મહાદેવના. તમને પણ દર્શન કરાવવું. જોવો आ है मरघी कुंड. जो कटली मछली है, कासबाई है. जो कासबो तो जो आमा बधे पैसा ना सिक्का नाखे है. तो भाई जो अँ एक एवी वस्तु है ना कि एम एक रुपया सिक्को नाखे तो पानी बहार आवे. जाइए आप जे है ने अपने एक रुपया सिक्को नाखीए અને મહાદેવની લિંક ઉપર પાણી ચાલુ થાય. જોજો અહીંયા આ લિંક ઉપર પછી આપણે રૂપિયાનો સિક્કો કાઢીએ. ગીચીમાં નાખ્યો એના આવ્યો 2નો સિક્કો છે. જો આમાં નાખવાનું છે. હું નાખું જો જો થયું ને ચાલુ. જો એક વાત થયું. આ જો તો કાસબા તો ટાઈમ પૂરો થઈ ગયો રૂપિયાનો સિક્કાનો. તો ભાઈ રીટા એમ કહે છે કે મારે કે અહીંથી કાંઈક લેવું છે. તો અહીંયા ઘણી બધી શોપો છે. જો અહીંયાથી શોપ અહીંયા એટલી બધી શોપો છે. એમાં હવે આપણે જોઈએ શું લેવું. રીટા તારે કડલી લેવાનું કહીશે. આપણે જઈએ અંદર જોઈએ કંઈ કેવી વસ્તુ મળે છે બધી. બાકી જો રમકડા આ બાજુ મળે છે. બીજી બધી વસ્તુ અહીંયા મળે છે. આ રુદ્રાક્ષની માળા છે. આ તો જો માળા. પછી અહીંયા બધા ઘરેણાં જ મળે છે. જો આ રહ્યા જો આ ચેન આ રીતના પહેરવાનું. આનાથી મોટો જો અહીંયા છે. આ બધીથી મોટો છે. આપણે એ ટ્રાય કરીએ. આ ટ્રાય કરું. આ જોજો કેવો લાગે. અને એને ધ્યાનથી કાઢવો પડે. આમાં ક્રેશ થઈ જાય તો 50 તોલા. ये देखो 50 तोला. કેમ લાગે કોમેન્ટમાં બતાવજો કેવો લાગે. આ તો આપણે લઈ જાવ પાછા આવી. અત્યારે નથી લેતા, અત્યારે રાખી દઈએ. તમારે કોઈને લેવો હોય તો કહેજો. આપણે 50 તોલા ટ્રાય કરીને જોયું. કોમેન્ટમાં બતાવજો કેવો લાગ્યો. હજી આનાથી મોટા મોટા જોવો વાહ હે સામે. આ ભાઈની શોપ છે અહીંયા. આ શોપ છે મંદિરની સામે જ. હાવ
આ માલ લઈ છે કાંઈ 650 રૂપિયા આના. દેવાંશી શું કરે? દેવાંશી તારે શું લેવું છે? તારે શું લેવું? તારે શું લેવું? તારે શું લેવું? ભાઈ ઓલો ભાઈ અમને દુકાન આખી ખોપીને વયો ગયો. જોવો અહીંયા કોઈ નથી, જોવો કોઈ નથી. એ વાહ ઉભો હે. અમને કહે કે તમારે આમાંથી જી લેવું હોય ને એ લઈ લ્યો. એમનામ લઈ લ્યો કે જી લેવું હોય તો. આ રીટા જો કડલી જોઈશે પહેરી હાથમાં કેવી. આ મસ્ત લાગે યાર, જો મસ્ત લાગે કડલી. ભાઈ જો કડલી લેવાઈ ગઈ છે. જો કડલી લઈ લીધી. અમારી ગાડી વા પડી છે. હવે ગાડીએ જાય. ગાડી જ નથી જડતી આમાં ભાઈ ક્યાંય. આ ગાડી ક્યાં રાખી? એ વાહ પડી. ઓ હઈ વાહ છે ગાડી છે. અને હું અહીંયા ગોતતો હતો. જો અહીંયા પડી ગાડી આપણી. હવે કાઢવી કેમ આમ? શું હે ભાઈ આમનું? મંદિર દેખાય ઉપર અંબાજી રોપવે બધું. અંબાજી સુધીનું. અંબાજી સુધીના દર્શન કરાવે છે. કેટલા પૈસા? 10 રૂપિયા એક જણ. 10 રૂપિયા એક જણના. આપણે દર્શન કરવા અંબાજીના આમાંથી. ચાલો આપણે કરીએ દર્શન. ખાલી અવળું જ મંદિર દેખાય અહીંથી. અંબાજી મંદિર છે ને, ખાલી અવળું. 10 રૂપિયા લીધા એ. હવે એના પૈસા દઈએ આપણે ફટાફટ. તો ભાઈ જો અમે હવે અહીંયા પાણીપુરી ખાવા આવ્યા છે. પાણીપુરી જો રીટા ખાઈ છે અહીંયા. અને ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને કેટલા ફ્લેવર વાળી છે? 7 ફ્લેવર વાળી છે ભાઈ. જો અમુક બધા પારમાં બેઠા અને અમુક ગાડી ઉપર બેઠા. અમુક જો અહીંયા રસ્તા ઉપર બેઠા હે, દિવાંડેર ઉપર. બધા મજા લે છે અહીંયા વરસાદની. એક બાજુ વરસાદ આવે છે ઝીણો. અને આમ જો ટ્રાફિક તો જો બહુ હતી. તો જો ભાઈ અમે આવ્યા અત્યારે અહીંયા મેળાની અંદર ને. અહીંયા મેળાની અંદર નાની બધી રાઈડ લાગેલી છે. અને આ બાજુ બધો ખાણીપીણી નાસ્તો ને એ બધું મળે. અને સામે જો આ મેળો લાગ્યો છે. બધે નાના છોકરાઓની રાઈડ હોય. આપણે પાણી પીએ હવે. અહીંયા દેવાનજી જમ્પિંગ કરે જોવો. દેવાનજી इसका है ઓલા મોટો ડાગલો લાગેલો હે. ધુરમભાઈ પાસે પહોંચ્યા તો અહીંયા વરસાદ જ નથી જરાય. અને કાળવામાં ને ભવનાથની અંદર ફૂલ વરસાદ હતો. અમે આ કાંઈ પલરી ગયા ને એટલો વરસાદ આવ્યો. ને અહીંયા તો જો કાંઈ વરસાદ જ નથી. હાવ એટલે હાવ કોરું જ છે બધું જોવો. અને આ મધુરમ ગેટની તો અહીંયા ટ્રાફિક હોય જ. 24 કલાક ટ્રાફિક હોય અહીંયા. ટેમ્પા વાળો ફસાઈ ગયો. જો ઓલા ગાડી આડી નાખી હતી ભાઈ. એટલે જ આમ થતો. જો નીકળે ને ગાડી એ ભાઈ આડી નાખી ગાડી. ગમે એમણે ગમે એ ગાડી નાખી દે આડી. કોઈનું કાંઈ નક્કી જ નથી રહેતું ભાઈ. અને આમ જો અહીંયા તો ધૂળ જ ઉડે છે. વરસાદ અહીંયા થોડોક થઈ ગયો તો ધૂળ ઉડતી બંધ થઈ જાય. તો ભાઈ જો અમે અહીંયા અન્નાબેનના ઘરે આવ્યા ને. આજે સિસ્ટર ડે છે એટલે અન્નાબેનને આપણે આશીર્વાદ હું લેવા આવ્યો છું. બેનના આશીર્વાદ. તો જો અહીંયા બેઠા છે અન્નાબેન. આપણે કાંઈ ગિફ્ટ તો કાંઈ લઈ આવ્યા નથી, પણ એના માટે આ નાસ્તો લઈ આવ્યા છે. આ લ્યો, આ તમારું ગિફ્ટ. ખાઓ, મોજ કરો. ખાઓ દાબેલી, વડાપાઉં. જો આ પટેલ મોબાઈલમાં ગેમ રમે. આ છોકરો ગેમ રમે. હાલો થોડીક વાર અહીં બેઠા વાતું સીતું કરીએ ને પછી જઈએ ઘરે આપણે. તો ભાઈ હવે આપણે ઘરે આવતા રહ્યા છે. હવે જમવાનું બને છે અને ખાઈ લઈએ પછી તો. અને ભાઈ મારે છે ને હવે 703 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યો હોય એના બધીનો ખૂબ આભાર. અને આજે ભાઈ ભવનાથ રેખડા બધી રાઈડોમાં બેઠા, બધાએ દર્શન કર્યા મહાદેવના. બહુ મજા આવી. અને પાછો ઝીણો વરસાદી હતો એટલો. કામાં લાવો પાણી પીવડાવો હવે.
ઠંડુ મારે નથી પીવું હો, ઠંડુ હું નથી પીતું. તો ભાઈ જો આપણે જમવા બેસી ગયા છે અને તો ફટાફટ જમીને પછી તમને મળીએ, બરોબર? તો ભાઈ અત્યારે વાગ્યા 11. આપણે જમીને હું ઉપર આવ્યો અને હવે આ બ્લોગને આપણે એડિટિંગ કરશું ત્યારે તમારી પાસે પહોંચશે ને ભાઈ. તો આ બ્લોગને આપણે આજે અહીંથી સમાપ્ત કરીએ છે. અને જો તમને બ્લોગની અંદર આટલું પણ પસંદ આવ્યું હોય ને તો કોમેન્ટ એક ઠોકી નાખજો, બીજું હું, અને એક લાઈક ઠોકી નાખજો ભેગા. તો બધીને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. ટાટા, બાય બાય.